સાબરકાંઠા જિલ્લાના હવામાન વિભાગની આગાહીને લઈને ઈડર શહેર બન્યું ધુમ્મસનો શિકાર। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં વરસાદનું માવઠું થવાની સાથે ઠંડી ભારે પડવાની પણ આગાહી કરવામાં આવી હતી, જેને લઈ બાજુમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં પણ આની અસર જોવા મળતા ઠંડી પૂરજોશમાં પડી રહી હોવાથી અહીંયા પણ જમ્મુ કાશ્મીર જેવું હિલ સ્ટેશન બની રહ્યું હતું અને વાહનોમાં ઠંડા બરફ છવાયેલો જોવા મળવા પામ્યો હતો। સાથે જ આની અસર રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળવા પામતા ત્યાં પણ બરફભર્યું વાતાવરણ બનતા વાહનો પર બરફ જામ્યો હોવાની જાણકારી મળવા પામી રહી છે। છેલ્લા કેટલાય દિવસોથી ઉત્તર ભારતમાંથી ઠંડા પવનોના કારણે પડતી કડકડતી ઠંડીનો શિકાર બન્યા છે। આવા વાતાવરણમાં હવામાન શાસ્ત્રીઓ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું માવઠું થવાની આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતના પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા સહિત જિલ્લામાં વરસાદનું માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં પડતી કડકડતી ઠંડીમાં અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો થવાના કારણે સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળવા પામે છે। આવા ધુમ્મસભર્યા વાતાવરણમાં કાયમી નોકરી ધંધાએ જનાર વાહન ચાલકોને વાહન લઈને જતી વખતે અકસ્માત થવાનો ભય રહેવા પામ્યો છે અને આવા વાતાવરણમાં રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેર છેલ્લા કેટલાય દિવસોથી ભારે ઠંડીના વાતાવરણ વચ્ચે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। આ શહેર ધુમ્મસભર્યું બનતા ઈડરગઢ સહિત અનેક અરવલ્લીના ડુંગરોની ગિરિમાળાઓ પણ આ ધુમ્મસભરી ચાદરમાં લપેટાઈ ગયું છે અને સવારથી લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ આ ઈડર શહેર સહિત આજુબાજુના ગામડાઓમાં વીરપુર, રૂદરડી, જાદર, બડોલી, બલુંદ્રા સહિત ગામડાઓમાં એની અસર જોવા મળવા પામી હતી। શહેરી વિસ્તારથી લઈને આ ગામડાઓમાં લોકો ગરમ વસ્ત્રો અને ગરમી મેળવવા માટે તાપણું કરતા નજરે પડ્યા હતા અને રાત્રિના સમયે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બનવા પામ્યું હતું। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।